ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં આપણું એક સ્વાધ્યાય પતી ગયું. ઉદાહરણ 1 અને 2 પતી ગયું. બરાબર. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરને ખૂબ સારી રીતે ભણ્યા છીએ અને અત્યાર સુધી તમને જે પણ ભણાવ્યું તે આશા રાખું છું કે તમને મસ્ત સમજ પડી છે, બધું આવડે છે અને તમે ઘરે રિવિઝન કરો છો. ઘરેથી રિવિઝન કરતા રહેજો, હે ને? ચાલો. તો હવે ગઈકાલે આપણે જે સ્વાધ્યાયમાં કેટલાક દાખલા કરેલા હતા તેમાં યાદ છે તમને દાખલામાં કે તમને બે સંખ્યા આપેલી હોય અને તમને કહેવામાં આવશે કે આપેલી બે સંખ્યાની વચ્ચે 5 સમય સંખ્યા શોધો. આપેલી બે સંખ્યાની વચ્ચેની 7 સમય સંખ્યા શોધો. યાદ છે આવા દાખલા? બરાબર. તો એવા દાખલાની હજી થોડીક આપણે પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાની છે? પ્રેક્ટિસ. અને એ પ્રેક્ટિસ માટે હું તમને તમારી ચોપડીની બહારથી કેટલાક દાખલા કરાવું છું. કેવા દાખલા? ચોપડીની બહારના દાખલા. તો કેટલાક વધારાના દાખલાઓ. આ દાખલા તમારી ચોપડીમાં નથી. આ દાખલા બસ આપણે પ્રેક્ટિસ માટે જોવાના છીએ. આ દાખલા જે હું તમને આજે ગણાવીશ એ દાખલા તમારે તમારી ચોપડીની ટેક્સ્ટબુક વાળી નોટમાં જ લખવાના છે. ઓકે? કઈ નોટમાં લખવાના છે? ટેક્સ્ટબુક વાળી નોટમાં. ગૂંચવાઈ નહીં જતા કે સર આ દાખલો ચોપડીમાં નથી, તો કઈ નોટમાં લખવાનો? ચોપડીની નોટમાં જ લખજો. આપેલ બે સમય સંખ્યાઓના છેદ સમાન ન હોય ત્યારે તેમની વચ્ચેની સંખ્યાઓ શોધવાના દાખલા. કાલે આપણે એક દાખલો કરેલો કે જેમાં છેદ સરખા નહીં હતા, તો ત્યારે આપણે છેદનો લસા લીધેલો. યાદ છે ને? તો બસ અત્યારે આપણે લગભગ 5 દાખલા જોવાના છે. કેટલા? 5. અને આ 5 દાખલામાં છેદ સરખો નહીં જ હશે એવા દાખલા આપણે જોવાના છીએ. પહેલો દાખલો છે 1/8 અને 5/12 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. તો ચાલો, રકમમાં જે બે સંખ્યા આપી છે તે છે 1/8 અને 5/12. શું આ બંનેના છેદ સરખા છે? સૌથી પહેલા છેદ જોઈ લો. 8 અને 12 છેદ સરખા નથી. છેદ સરખા નથી એટલે પહેલા તો છેદનો લસા શોધો. 12 નો ને 8 નો લસા કેટલો? 12 અઠામ 96, એટલે લસા 96 એવું નહીં બોલતા. 12 નો ને 8 નો લસા 24. બરાબર છે? તો આ લસા તમારે રફ પાનામાં શોધી કાઢવાનો. કયા પાનામાં? રફ પાનામાં. આ 8 ને આ 12 બે ભાગ ચાલે. 2 ચોક 8, 2 છંગ 12, પાછો 2 ચાલશે. 2 દુ 4, 2 તાલી 6. હજી આ 2 નો 2 ચલાવી દઈએ. 2 એકા 2, 3 ને બેઠો ને 3 એકા 3. હવે આ બધાનો ગુણાકાર. 3 દુ 6, 6 દુ 12 ને 12 દુ 24. લસા આવ્યો 24. કેટલો આવ્યો? 24. 8 અને 12 નો લસા કેટલો આવે છે ભાઈ? 8 અને 12 નો લસા 24 આવે છે. ચલો હવે આગળની પ્રોસેસ. પહેલી રકમ 1/8 બરાબર 1/8. બીજી રકમ છે 5/12 બરાબર 5/12. અહીંયા ગુણાકાર પાડીને છેદ દર્શાવી દો. હવે છેદ સરખા બનાવવાના છે. છેદમાં લાવવાના છે લસા 24. તો 8 ને કેટલા એ ગુણીએ તો 24 બને? 4. 8 તાલી 24, 3. 8 તાલી 24 નો 3 એટલે 3 વડે ગુણવા ભાગવાનું. 12 ને કેટલા એ ગુણવાથી 24 બને? 12 દુ 24. એટલા માટે ઘડિયા મોરે કરાવું છું. 12 દુ 24 નો 2. 2 વડે ગુણવા ભાગવાનું. ક્લિયર? ચલો ગુણાકાર. 3 એકા 3 ને નીચે 8 તાલી 24. અહીંયા ઉપર ગુણાકાર 5 દુ 10 ને નીચે 12 દુ 24. છેદ સરખા થઈ ગયા. ચાલો હવે આ 3 અને 10 ની વચ્ચે ગેપ છે. 3 સમય સંખ્યા શોધવાની છે તો અહીંયા ગેપ છે. અને આ ગેપમાં કેટલી આવશે? 4, 5, 6, 7, 8, 9. 6. કેટલી સંખ્યા? 6. 6 સંખ્યાઓ તમારી પાસે છે આ બેવની વચ્ચે. અને આપણે કોઈ બી 3 લખવાની છે. તો ચાલો લખીએ. 1/8 અને 5/12 વચ્ચેની કેટલી? 3 સમય સંખ્યાઓ. અને આ 3 સમય સંખ્યાઓ 3 પછી નાની સંખ્યા 3 ને 3 પછી આવે 4, તો 4/24. એના ભાઈ ચાલો 5 ની જગ્યાએ આપણે 7 ને લઈ લઈએ. 7/24. એના પછી 9 ને લઈ લઈએ. 9/24. કોઈ હો 3 લેવાય, હે ને? જરૂરી નથી કે લાઈનમાં જ લેવાની. લાઈનમાં લેવું હોય તો તમારી ઈચ્છા. વચ્ચેથી કોઈ બી 3 લેવું તો એ પણ ચાલે. આગળ વધીએ.
કાલવાળા દાખલા જેવું જ છે. ચલો એના ભાઈ 3/4 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા. 3/4 અને 4/5. ચલો છેદ સરખો છે ને? નથી તો છેદનો શોધો લસા. 4 અને 5 નો લસા કેટલો આવશે? 20. જો તમને ડાયરેક્ટ નહીં આવડે તો મેં તમને શીખવાડ્યું એવી રીતના રફ પાનામાં લસા શોધી નાખવાનો. ચાલો હવે 3/4 બરાબર 3/4, 4/5 બરાબર 4/5. અહીંયા છેદની લીટી પાડી દો ભાઈ. ચલો લસા 20 છે, છેદને જોજો. 4 ને કેટલાએ ગુણ્યા તો 20 આવે? બેટા પૂર્વેશ અહીંયા ધ્યાન આપને. 4 50 20 નો 5, 5 વડે ગુણવા ભાગવાનું. 5 ને કેટલાય ગુણ્યા તો 20 બને. એટલે 5 ચોક 20 નો 4, 4 વડે ગુણવા ભાગવાનું. ચલો ધ્યાન આપજો. 5 તાલી 15, 5 ચોક 20, 4 ચોક 16, 5 ચોક 20. ગેપ છે કે ગેપ? હા 15 ને 16 ની વચ્ચે છે ગેપ. છેદ સરખો થઈ ગયો પણ ગેપ નથી. ઉપર 15 ને નીચે 16. 15 ને 16 ની વચ્ચે ગેપ નથી. આપણે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. તો ગેપ બનાવવો પડે, ગેપ. અને ગેપ બનાવવા માટે હજી ગુણવું ભાગવું પડે કોઈ સંખ્યા વડે. તો 5 સમય સંખ્યા શોધવાની છે. તો હજી આપણે આ બેવને કેટલા વડે ગુણી કરીએ? 6 વડે ગુણી ભાગી નાખીએ. 15 છંગ 90, 16 છંગ 90 ને 96 ની વચ્ચે 5 સંખ્યા આવી જ જશે. 91, 92, 93, 94 ને 95. થઈ ગયું ને કામ? હજી આપણે ગુણવું પડે. તો આ 15/20 બરાબર 15/20, 16/20 બરાબર 16/20. અહીંયા આપણે કેટલા વડે ગુણી ભાગી નાખીએ? 6 વડે. બેવમાં 6 વડે ગુણી ભાગી નાખીએ. 15 છંગ 90, 20 છંગ 16 છંગ 96. ભાઈ મોરામાંથી હોઠ હલાવવાની કેમ એક્ટિંગ કરે? નહીં આવડતું હોય તો બી આ તમે લોકો બોલે પછી બોલતો છે. 20 છંગ 120. બરાબર આ લોકની જેમ બોલવું હોય તો મોઢે કર હરખું. ને તરત એમ 16 છંગ એમ આવી રીતના બોલવાનું છે. ભાઈ 16 છંગ ને સર. 16 એકા 16, 16 દુ 32, 16 ટાલી 50. એ તો ખોટું જ બોલે ને. 16 ટાલી કઈ બીજું જ બોલે 48 ની જગ્યાએ. એ નહીં ચાલે. આવો ટાઈમ નહીં લાગવો જોઈએ. 16 છંગ તો 96 પૈટું. બરાબર. ચાલો ભાઈ આ બેની વચ્ચે 3/4 અને 4/5 વચ્ચેની કેટલી? 5 સમય સંખ્યાઓ. 5 સમય સંખ્યાઓ. ચાલો ભાઈ 90 પછી 91/120, 92/120, 93/120, 94/120, 95/120. પૈટું થઈ ગઈ 5. પૈટું સમજ પડી ગઈ? આગળ વધીએ. એ દિયા ધ્યાન આપજે. ત્રીજો દાખલો રકમ જોઈ લઉં. આ પહેલી સંખ્યા જુઓ. માઇનસ આવ્યો ભાઈ. -2/9. રકમમાં છે -2/9 અને 7/15. બેવના છેદ સરખા છે ને? તો છેદનો શું શોધવાનો? લસા. 9 અને 15 નો લસા કેટલો થવાનો? કોને કીધું 45? બહુ બધાએ કીધું. ઓકે તમે કેવી રીતના શોધો છો? આ મનમાં ને મનમાં શોધી કાઢ્યું. વેરી ગુડ. બેસી જા. જે લોકો મનમાં ને મનમાં લસા વિચારી રહ્યા છે એ લોકો ખૂબ સારું મગજ દોરાવી રહ્યા છે. સારું કહેવાય. ચાલો અને જેને નથી દોડતું ટેન્શન નહીં લઉં. આપણી પાસે રીત છે તે કરવાની. અત્યારે કરી બતાવું વિકાસ એકવાર લસા. હા કે ના? ક્યારે હું કેમ હવે? હા કેમ કે ના કેમ એવું બધું હું વિચાર્યા કરે? તરત કહી દેવાનું હા સર કરી બતાવ. હા આવડે છે ને પાકું? વાંધો નહીં આવે ને વિકાસ? સારું વિકાસે ના પાડી એટલે નથી બતાવતો. જો એ હા પાડતે તો અહીંયા બતાવી દેતે લસા ઉઠીને. બીજા કોઈએ ઈચ્છા કરી? સારું ચાલો હવે ભાઈ મયંક તો અહીંયા ધ્યાન આપ. આ કોણ છે? ઠોકા કરે છે બધું. 9 અને 15 નો લસા કેટલો કીધો?
45. ચાલો ભાઈ, તો આ -2/9 એના બરાબર -2/9. 7/15 બરાબર 7/15. ગુણાકાર પાડને લીટી પાડ દો. 9 ઘડિયામાં 45. 9 50 45. હર્ષ કેટલા વડે ગુણવા ભાગવાનું? કેટલા વડે ગુણવા ભાગવાનું? 5 વડે. એના ભાઈ 15 ઘડિયામાં 45. 15 ટાલી 45. દિયા કેટલા વડે ગુણવા ભાગવાનું? 3 વડે. આ માઇનસ દેખાય છે એ બેઠું લખી દેજો. ચલો 5 દુ 9 50. 7 ટાલી 15 ટાલી. ચલો ગેપ છે. જો આ -10 અને 21 વચ્ચે તો બહુ જ મોટો ગેપ છે, બરાબર. તો આરામથી આપણને આ ગેપ માંથી કેટલી જોઈતી છે? ખાલી 5. -2/9 અને 7/15 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. ધ્યાન આપતા રહેજો. 5 સમય સંખ્યાઓ. ચાલો હવે કઈ લખવી છે? બહુ બધી છે. -10 પછી કઈ આવે? -11. ખોટી વાત. -9 એટલે કે -9/45. એના પછી -8/45. -7/45. ચાલો આપણે એક લખીએ -7/45. એના પછી લખીએ -2/45. હવે પ્લસમાં 1 2 3 લખી નાખીએ. 1/45. હા પછી 2/45. ચલો મોટી જરાક મોટી કરો. 9/45. 10/45. થઈ ગઈ 5. 1 2 3 4 6 થઈ ગયા. છેલ્લી કાઢ નાખો. ભાઈ તું બહુ બધી હતી એટલે આપણે વચ્ચે વચ્ચેથી અમુક લઈ લીધી હે ને. લાઈન ટુ લાઈન ચાલવું હોય તો બી ચાલે. પૂર્વેશ બરાબર. સૌર્ય સમજ પડે છે? કઈ તકલીફ? મજા આવે છે ને? ઘરે ગઈને મજા આવે કે નહીં દાખલા ગણવાની? ઘરે બી મજા આવવી જોઈએ. મજા જેને આવે તે સારી રીતના ભણી જશે. નહીં આવડે તો ટેન્શન નહીં લેવાનું, મઠવાનું, લાગી પડવાનું. કઈ બી થાય ઝુકેગા નહીં સાલા. હરગીઝ ઝુકેગા નહીં એમ કહેવાનું હોય તો. ચાલો ભાઈ નેક્સ્ટ. સંધ્યા બેટા કઈ તકલીફ? સારું છે ને બધું? ચાલો 11/20 અને 13/30 ની વચ્ચેની 10 સમય સંખ્યા કેટલી કીધી છે? 10. ચાલો ભાઈ 11/20 અને 13/30. હર્ષ છેદ સરખા છે તો આપણે સૌથી પહેલા શું શોધવો પડશે? છેદનો લસા. 20 અને 30 નો લસા. 20 અને 30 નો લસા 60 કે 660. ચાલો સરસ. બહુ ઝડપથી લસા શોધી કાઢતા છો હે તમે? હે નહીં બસ. ચાલો અહીંયા ધ્યાન. મિત ને તારું નામ? ચાલો 11/20 બરાબર 11/20. 13/30 બરાબર 13/30. ચાલો ભાઈ છેદ પાડ દેવ. ચાલો આપણે શું નામ હતું? મોહિત 20 ના ઘડિયામાં 60 ક્યારે આવશે? 20 21. 20 દુ 40. 20 40 60 એટલે કેટલા વડે ગુણવા ભાગવાનું? 3 વડે. 20 40 60 થયા એટલે 3 વડે. ચાલો એના પછી વિકાસ 30 ના ઘડિયામાં 60. 30 દુ 60 તો કેટલા વડે? 2 વડે ગુણવા ભાગવાનું. ચાલો ભાઈ ઉપર ગુણાકાર 11 ટાલે ને 20 ટાલી. હર્ષ આપશે જવાબ. હર્ષ 13 દુ બરાબર બોલો. ઓકે ને 30 દુ ગેપ છે કે? 26 ને 33 ની વચ્ચે 10 સંખ્યા આવી જશે. 10 27 28 29 30 31 32 એમ ગણી કરો ને. 6 આવી. હા 9 6 આવી. કેટલી આવી? 6. પણ આપણને જોઈતી છે કેટલી દિશા? 10 જોઈતી છે ને. તો હજી આ ગેપ ને મોટો કરો ગુણી ભાગીને. કેટલા વડે ગુણી ભાગી નાખીએ?
બહુ મોટું થઈ જાય. 2 વડે જ ગુણી ભાગી નાખવાની. જો 26 દુ 52, 33 દુ 66 આવી ગયો. 52 ને 66 ની વચ્ચે ગેપ આવી ગયો. તમે 11 વડે ગુણો તો બહુ મોટું થઈ જાય. આશરે વિચારી લેવાનું, 2 વડે ગુણવાથી ગેપ વધતો છે તો 2 કામ પતાવો નહીં. શું કરવા 11 સુધી પહોંચવાનું, સમજી ગયા ને? તો ચાલો, તો આ 33 ના છેદમાં 60 બરાબર 33 ના છેદમાં 60. આ 26 ના છેદમાં 60 બરાબર 26 ના છેદમાં 60. અને આપણે 2 વડે ગુણી ભાગી નાખીએ એટલે આપણને ગેપ મળી જાય છે. 33 દુ 66, નીચે 60 દુ 120, 26 દુ 60 દુ. ચાલો હવે 11 ના છેદમાં 20 અને 13 ના છેદમાં 30 વચ્ચેની કેટલી? 10 સમય સંખ્યાઓ. પંક્તિ 52 પછી 52 નાના છે. 52 પછી 53 ના છેદમાં 120, પછી 54 ના છેદમાં 120, પછી 55. ચાલો ને લાઈનમાં જ લઈ લેવાના વખતે 56 ના છેદમાં 120, 57 ના છેદમાં 120, 58 ના છેદમાં 120, 59 ના છેદમાં 120. કેટલીક થઈ? 1 2 3 4 5 6 7. હજી બાકી 60 ના છેદમાં 120, 62 ના છેદમાં 120. થઈ ગયા ને 10? ઘણી કાજો થઈ ગઈ ને? પહેલો દાખલો. ઓકે, પેલું જ છે ને? ચાલો એકદમ પાકી પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો હવે નવો ટોપિક તૈયાર. નવા ટોપિક માટે પેલા દાખલા મસ્ત આવડી ગયા. પેલા જે દાખલા તમને આપ્યા છે ને, સોરી જે દાખલા કરાવ્યા છે ને અત્યારે, એવા બીજા થોડાક લેસનમાં આપીશ. ઓકે ચાલો મને છે ને જરાક 1 મિનિટ આપો. ઓકે લેટ્સ કન્ટિન્યુ. તૈયાર. અસમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? અસમય સંખ્યાઓ. એની નીચે છે વાસ્તવિક સંખ્યાઓ. આ બેવની એન્ટ્રી પડી આ ચેપ્ટરમાં. ઓકે હવે એન્ટ્રી પડી, પરંતુ એ લોકોની એન્ટ્રી પડવા પહેલા જ તો મેં તમારો પરિચય કરાવી દીધો છે. હવે આમાં કઈ નવું નથી. અસમય સંખ્યામાં મેં તમને શીખવાડેલું જ છે કે ભાઈ જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં નહીં લખાય એને અસમય કહેવાય. અને આપણે આમ જે બોલ્યા ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપ, તેમાં ઉલ્લેખ કરવાનો કે પી એટલે હું, ક્યુ એટલે હું. તો પી એટલે પૂર્ણાંક અને ક્યુ એટલે શૂન્યેતર પૂર્ણાંક. સમજ પડી બધાને? જો સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી કોમા ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા એસ ને અસમય સંખ્યા કહે છે. ઓકે ક્લિયર છે? અસમય સંખ્યા ક્લિયર ને? પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખાય તેને અસમય કહેવાય. એક્ઝામ્પલ: વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 9 નું વર્ગમૂળ નીકળે. વર્ગમૂળ નહીં નીકળવું જોઈએ. વર્ગમૂળ નીકળ્યું તો વાત પૂરી. સમજી ગયા? પછી ઘનમૂળિયો લેવાય. ઘનમૂળ 2, ઘનમૂળ 3, ઘનમૂળ 4, ઘનમૂળ 5, ઘનમૂળ 6, ઘનમૂળ 7, ઘનમૂળ 8 નહીં લેવાય. પછી ઘનમૂળ 9 લેવાય. 9 નું ઘનમૂળ નહીં નીકળે. બરાબર છે? ક્લિયર? એના પછી વાસ્તવિક સંખ્યાઓ બી તમને શીખવાડેલું છે ભાઈ. વાસ્તવિક એટલે કઈ સંખ્યા? બધી જ વાસ્તવિક એટલે બધી જ સંખ્યા. અહીંયા બધીનો મતલબ બધી જ સમય ને બધી જ અસમય ભેગી કરી દેવું. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. એવી સંખ્યા કહેવાય વાસ્તવિક સંખ્યા. હવે આને સમજો. તમે છે ને જ્યારે આગળના ધોરણમાં હતા, 6ઠું 7મું કે 8મું ધોરણ, ત્યારે તમને એવા દાખલા આવતા કે આપેલી સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. 2.5 ને સંખ્યા રેખા પર દર્શાવો, ફલાનાને સંખ્યા રેખા પર દર્શાવો. આવા દાખલા આવતા ને. 7/3 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર? તો વાતને સમજો. હવે આપણે વાસ્તવિક સંખ્યા સુધી પહોંચી ગયા છે ભાઈ. જે બી સંખ્યા આવતી તેને તમે સંખ્યા રેખા પર દર્શાવતા. સમય સંખ્યાની વાત 8મા ધોરણમાં આવેલી, એટલે તમે 8મા ધોરણમાં સમય સંખ્યાને ક્યાં દર્શાવેલી? સંખ્યા રેખા પર. હવે અહીંયા એની ઉપર પહોંચ્યા. હવે અહીંયા સમયની આગળ છે અસમય સંખ્યા ને વાસ્તવિક સંખ્યા.
હવે જો સમય ને અસમય ભેગી થાય તો વાસ્તવિક બને, ને વાસ્તવિક એટલે અત્યારે એ બધાનો બાપ છે. કોઈ બી સંખ્યા તમે લેવો, કોઈ બી સંખ્યા, કોઈ બી એટલે કોઈ બી એટલે કોઈ બી, તો એ કેવી છે? વાસ્તવિક. વાસ્તવિકમાં હવે કઈ બાકી રહ્યું જ નથી એમ કહે તો ચાલે. જે સંખ્યા બોલે તે વાસ્તવિક, તો બાકી શું રહ્યું? કઈ સંખ્યા બાકી રહી? કઈ સંખ્યા બાકી રહી? કોઈ જ નહીં. વાતને સમજજો. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. સૌથી પહેલા એક શબ્દ આવ્યો, અનન્ય. આનો મતલબ ખબર છે? અનન્ય નો મતલબ અનન્યા નહીં. અહીંયા કોઈ છોકરીની વાત નથી ચાલતી? બાબા હર્ષ, હા, અનન્ય. તો અનન્ય શબ્દનો મતલબ છે એક અને માત્ર એક જ. એક અને માત્ર એક જ. આ છે અનન્ય શબ્દનો મતલબ. અનન્ય. અનન્યનો મતલબ છે એક અને માત્ર એક જ. વન એન્ડ ઓનલી વન. એક અને માત્ર એક જ. ની એક કરતા વધારે, ની એક કરતા ઓછું, એક્ઝેક્ટ એક. એક અને એક જ. સમજી ગયા બધા? તો કોઈ બી વાસ્તવિક સંખ્યા તમે લેવો, કોઈ બી વાસ્તવિક સંખ્યા મન, કોઈ બી વાસ્તવિક સંખ્યા તારા મનમાંથી તું લે, તો તે વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય એવું આ લોકો કહે છે. સંખ્યા રેખા પરનો કોઈ એક બિંદુ તરીકે, કોઈ એક બિંદુ, કોઈ એક બિંદુ, કોઈ એક જ બિંદુ અનન્ય બિંદુ તરીકે દર્શાવી શકાય. એવું નહીં કે બે જુદી જુદી બિંદુ, સોરી, બે જુદા જુદા બિંદુ લેવો તો એક જ સંખ્યા હોય. સમજ પડી જાય વાતમાં? આ સંખ્યા રેખા, આ બિંદુ જે છે તે માની લેવો કે એ દર્શાવે છે વર્ગમૂળ 5, અને આ બિંદુ જે છે તે દર્શાવે વર્ગમૂળ 5. આ વાત ખોટી. સમજી ગયા? વર્ગમૂળ 5 નો બિંદુ આ એક છે તો આ એક જ, પછી બીજું બિંદુ વર્ગમૂળ 5 નું નહીં આવે. એવું આ લોકો તમને કહેવા માંગે છે. વાત મગજમાં ઉતરી ગઈ? કે દરેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પરના અનન્ય બિંદુ તરીકે રજૂ કરી શકાય. કેટલા બિંદુ તરીકે? અનન્ય. અને એનું ઊંધું. આ વાક્ય શું હતું? કે કોઈ બી વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પરના અનન્ય બિંદુ તરીકે રજૂ કરી શકાય, તો એનું ઊંધું શું થયું? કે સંખ્યા રેખા પરનું કોઈ બી બિંદુ એ વાસ્તવિક સંખ્યા છે. સંખ્યા રેખા પરનું પ્રત્યેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. માની લેવો કે તમે આ સંખ્યા રેખા પર એક બિંદુ લીધું, તો આ બિંદુ શું દર્શાવે છે? કોઈ સંખ્યા, કોઈ વાસ્તવિક સંખ્યા. હજી આગળ એક બિંદુ લીધું, તો આ બિંદુ શું દર્શાવે છે? કોઈ વાસ્તવિક સંખ્યા. કશો બિંદુ લઈ લે દેવું, અહીંયા બિંદુ લઈ લે, બસ. એ કે સર પેલી સાઈડ થી એક બિંદુ લેવો નહીં. હા ભાઈ, બસ એક બિંદુ મૂકી દીધું. આ બિંદુ શું દર્શાવે છે? કોઈ વાસ્તવિક સંખ્યા. કોઈ બી સંખ્યા લેવો, સંખ્યા રેખા પર દર્શાવી શકાય. કોઈ બી બિંદુ લેવો, તે સંખ્યા છે. એનો મતલબ કોઈ બી સંખ્યાને સંખ્યા રેખા પર મુકાય, કોઈ બી બિંદુ લેવો તો વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ કે આ સંખ્યા રેખા એ આખી આખી વાસ્તવિક સંખ્યાઓથી ભરેલી છે. આખી સંખ્યા રેખા કોનાથી ભરેલી છે? વાસ્તવિક સંખ્યાઓથી છલોછલ ભરેલી છે. છલોછલ ભરેલી છે. આખી સંખ્યા રેખા વાસ્તવિક સંખ્યાઓથી ભરપૂર ભરેલી છે, છલોછલ ભરેલી છે. બરાબર છે હર્ષ? એટલા માટે હવે આ સંખ્યા રેખાને આપણે શું કહેવું જોઈએ ખબર? વાસ્તવિક સંખ્યા રેખા. કેમ આ શબ્દ જ કેમ આપ્યો? અને વાસ્તવિક સંખ્યા રેખા કેમ કીધું? કેમ કે વાસ્તવિક સંખ્યાથી છલોછલ ભરેલી છે. આખી સંખ્યા રેખા પર જે જ્યાં જાવ ત્યાં ગમે ત્યાં ગઈને ઉભા રહી જાવ, આખી સંખ્યા રેખા પર ત્યાં કોઈ વાસ્તવિક સંખ્યા છે? બોલો. એટલા માટે આ સંખ્યા રેખાને કહેવાય વાસ્તવિક સંખ્યા રેખા. ક્લિયર? સમજ પડી ગઈ વાતમાં? હવે આ ટોપિક હું સોમવારે ચાલુ કરીશ, આવતા અઠવાડિયે. આવતા અઠવાડિયાનું ટાઈમ ટેબલ તમને એપમાં મોકલી દઈશ. બરાબર છે? ક્લિયર? ચાલો, તો આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે આગળ વધીએ. આવતીકાલે એટલે હવે સોમવારે. સોમવારે હવે નક્કી નહીં હે મેથ્સનો લેક્ચર આવે નહીં આવે. તમારો મેથ્સનો લેક્ચર કાં તો સોમ મંગળ બુધમાં આવશે, કાં તો ગુરુ શુક્ર શનિમાં. હજી ટાઈમ ટેબલ ફાઇનલ થયું નથી. જેવું ટાઈમ ટેબલ બને એટલે તમને માહિતી આપવામાં આવશે. મેસેજ બધું આવી જશે. ક્લિયર છે? અને આજે જેટલું બી કરાવ્યું એ બધું તમારે
લખીને આવવાનું છે અને આજે થોડુંક એક્સ્ટ્રા લેસન આપીશ. અત્યારે જે ઝેરોક્સ આવશે ને તેમાં એક્સ્ટ્રા લેસન નાખેલું હશે. અત્યારે બોર્ડ પર ભલે નહીં દેખાતું હોય પણ ઝેરોક્સમાં આવશે. ક્લિયર છે? 5 થી 6 દાખલા એક્સ્ટ્રા છે અને હમરે એક્સ્ટ્રા હોમવર્કના દાખલા કઈ નોટમાં? આજે જે 5 દાખલા સ્ટાર્ટિંગમાં કરાવ્યા તે કઈ નોટમાં? ટેક્સ્ટ બુકની નોટમાં. મગજમાં વાત ઉતરી ગઈ? ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.